ચોરે શ્રાવણમાં લીધો નિયમ અને પછી જે થયું. અંધારામાં જીવતો માણસ. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં કાંજી ચોર નામનો માણસ રહેતો. નામ સાંભળતા જ લોકો ઘરના દરવાજા બંધ કરી લે. કાંજી જન્મથી ખરાબ ન હતો, પરંતુ ગરીબી, ખોટી સંગત અને ભાગ્ય પરનો ગુસ્સો તેને ચોરી તરફ લઈ ગયો. રાત પડે એટલે કાંજીનું જીવન શરૂ થતું. દિવસે સૂતો, રાતે ચોર બનતો. તેને ભગવાનમાં વિશ્વાસ ન હતો. તે કહેતો, જો ભગવાન હોત તો મને આ હાલતમાં મૂકત જ નહીં. શ્રાવણ માસનું આગમન. એક વર્ષ શ્રાવણ માસ આવ્યો. ગામમાં ભક્તિનો માહોલ છવાયો. ઘંટનાદ, ઓમ નમઃ શિવાય, ભોલેનાથના ભજન, સોમવારના ઉપવાસ. કાંજીને આ બધું નકામું લાગતું. પણ એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી મંદિરમાં જઈ રહી હતી. તેના હાથમાં ફક્ત દૂધનો લોટો અને એક બેલપત્ર હતું. કાંજીએ મજાકમાં પૂછ્યું, બા, આ બધાથી ભગવાન શું કરશે? વૃદ્ધ સ્ત્રીએ શાંતિથી કહ્યું, દીકરા, ભગવાન દૂધ નહીં, નિયમ અને નિષ્ઠા જુએ છે. આ શબ્દો કાંજીના હૃદયમાં ક્યાંક અટકી ગયા. અજાણ્યે લેવાયેલો નિયમ. તે રાત્રે કાંજી ચોરી કરવા ગયો. એક શિવમંદિર પાસે પહોંચ્યો. અચાનક મનમાં વિચાર આવ્યો, ચાલ, 1 મહિનો ચોરી નહીં કરું, જો કંઈ બદલાય તો જોઉં. કોઈને કહ્યા વગર, કોઈ દેખાડા વગર, કાંજીએ મનમાં શ્રાવણ માસનો નિયમ લીધો. ચોરી નહીં કરવી. દર સોમવારે શિવમંદિરે દીવો પ્રગટાવવો. ખોટું બોલવું નહીં. તેને ખુદને આશ્ચર્ય થયું. પ્રથમ અઠવાડિયાની કસોટી. પ્રથમ અઠવાડિયે કાંજી ભૂખ્યો રહ્યો. ઘરમાં અનાજ નહોતું. એક રાત્રે એક ખુલ્લું ઘર જોયું. જૂની આદત જાગી, પણ તરત જ મન બોલ્યું, નિયમ તોડ્યો તો બધું વ્યર્થ. તે ત્યાંથી પાછો વળી ગયો. ભૂખે સૂતો, પણ આત્મા શાંત હતી. લોકોનો બદલાતો વલણ. ગામવાળા ધ્યાન આપવા લાગ્યા. કાંજી છેલ્લા દિવસોથી ચોરી નથી કરતો. સોમવારે મંદિરમાં દેખાય છે. એક દુકાનદારે તેને મજૂરી આપી. પહેલીવાર ઈમાનદાર કમાણી હાથમાં આવી. તેની આંખોમાં આંસુ આવી ગયા. ભૂતકાળ સામે ઊભો થવાનો સમય. એક દિવસ કાંજી જે ઘરમાં પહેલા ચોરી કરી હતી ત્યાં ગયો. ઘરના માલિકના પગે પડ્યો, માફ કરજો, હું ખોટો હતો. માલિક થોડીવાર ચૂપ રહ્યો, પછી કહ્યું, ભગવાન તને સુધારી રહ્યા છે, હું માફ કરું છું. આ ક્ષણે કાંજી તૂટી પડ્યો. છેલ્લી કસોટી. શ્રાવણનો છેલ્લો સોમવાર. રાત્રે કાંજીને ખબર પડી કે ગામમાં કોઈ મોટી ચોરી કરવાની યોજના બનાવી રહ્યું છે અને તેને પણ બોલાવ્યો. આ એક મોટો મોકો હતો. ઘણું પૈસું. પણ કાંજીએ ના પાડી. તે રાત્રે મંદિર ગયો. દૂધ નહોતું, ફૂલ નહોતા, ફક્ત આંસુ હતા. તે બોલ્યો, હે ભોલેનાથ, મેં કંઈ માગ્યું નથી, ફક્ત મને સાચો રાખજો. જે થયું તે અચંબિત કરનારું. બીજા દિવસે જે દુકાનદારે તેને મજૂરી આપી હતી, તેને કાંજીને કાયમી નોકરી આપી. થોડા વર્ષોમાં કાંજી નાનો વેપારી બન્યો. એ જ મંદિરનો સૌથી મોટો સેવક બન્યો. જે ગામ તેને ડરતું હતું, એ જ ગામ આજે તેને માન આપતું હતું. અંતિમ સંદેશ. શ્રાવણ માસ ફક્ત ઉપવાસનો નથી, પરંતુ નિયમ, સંયમ અને પરિવર્તનનો માસ છે.